ગત થોડા દિવસો પહેલા આપણા પૂર્વ સાંસદ દ્વારા જે ગીર સોમનાથ જિલ્લાના માનનીય કલેક્ટર શ્રી દ્વારા જે કંઈ અનધિકૃત જમીનો જે ઇત્યાદિ અને જે કંઈ ડેમોલિશન ઇત્યાદિ જે કંઈ થયેલું છે એની કાર્યવાહી ચાલુ છે, તો એની અંદર વ્યક્તિગત રીતે કોઈ કંઈ વાંધો નથી જે કંઈ બોલતા હોય એની સામે, પણ વર્તમાન સ્થિતિમાં જે કલેક્ટરને જે મોહમ્મદ ગીજની એવું બિરુદ આપી અને સંબોધન કર્યું છે, તો એના વિરોધની અંદર આજે અમે તાલાળા સનાતન ધર્મ સંરક્ષક સમિતિ અને અન્ય બધા જ સનાતન ધર્મના જે કંઈ મંડળો છે, રામ જન્મ સેવા સમિતિ ઇત્યાદિ, એ બધા મળી અને એ જે એને બિરુદ આપ્યું છે માનનીય પૂર્વ સાંસદશ્રીએ, તો એના વિરુદ્ધ અમે યોગ્ય કાર્યવાહી થાય એના માટે અહીંયા મામલતદાર શ્રી તાલાળાને આવેદનપત્ર આપી અને મુખ્યમંત્રી શ્રી ગુજરાત અને ગૃહપ્રધાન શ્રી ગુજરાત ને મળે આવેદન અને એના દ્વારા યોગ્ય કાર્યવાહી થાય એટલા માટે બધા સનાતન ધર્મ સંરક્ષક સમિતિ તાલાળા અને તાલાળા તાલુકા દ્વારા આ આવેદનપત્ર આપી અને આ નિંદનીય જે શબ્દો વાપર્યા છે એનું અમે સખત વિરોધ કરીએ છીએ અને કલેક્ટર જેવા મહત્વની વ્યક્તિ માટે આવા સંબોધન કરેલ છે તો એના વિરુદ્ધ સખત કાર્યવાહી થાય એવી અમારી સનાતન લોકો જોડાયા છે આવેદનમાં અને આગળની રણનીતિ શું રહેશે? ઘણા બધા તાલાળાના સનાતન ધર્મ સંરક્ષક સમિતિના તમામ સદસ્યો હાજર છે, તમામ સમાજના લોકો, અને યોગ્ય કઠોરમાં કઠોર કાર્યવાહી થાય એવી અમારી માંગ છે. મારું નામ પનુભાઈ રાયચુરા. સનાતન હિન્દુ ધર્મ ઉપરના સાંસદ સભ્યએ કરેલા ઉચ્ચારો અંગે કલેક્ટર સાહેબના ફેવરમાં અમે લોકોએ આજે આવેદનપત્ર આપ્યું છે અને એનો યોગ્ય ઉકેલ આવે એવી અમે આશા રાખીએ છીએ. આજે કેટલા લોકો જોડાયા છે, કોણ કોણ જોડાયું છે? આજે હિન્દુ ધર્મ સનાતન ધર્મના બધા જ ફિરકાઓના લોકો આજે અહીંયા એક સાથે એકત્રિત થયા છે. કમસે કમ 150 થી 200 જણા છે અને બધાએ સાથે મળીને આવેદનપત્ર આપ્યું છે. આગળની રણનીતિ શું રહેશે? આગળની રણનીતિમાં અમારી આખી કમિટી જે નક્કી કરશે એ પ્રમાણે અમારે આગળ ચાલવાનું રહેશે.